હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મેષ રાશિવાળા લોકો કે જેમના નામ અલય પરથી સ્ટાર્ટ થાય છે. તેમનું 3 એપ્રિલથી 9 એપ્રિલ સુધીનું વીક કેવું જવાનું છે. ચલો જોઈએ એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો મેષ રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે 3 એપ્રિલથી 9 એપ્રિલ સુધી. હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે વ્હીલ ઓફ ફોર્ચ્યુન. મોસ્ટ પોઝિટિવ કાર્ડ છે. ખૂબ જ સારી એનર્જીમાં દેખાઈ રહ્યા છો મને તમે નેક્સ્ટ વીકમાં. તો ચલો જોઈએ ફેમિલી લાઈફ, લવ લાઈફમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ તમારા ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા છો, ગેટ ટુગેધરમાં છો. આખું ફેમિલી ભેગું થઈને કોઈ વસ્તુને સેલિબ્રેટ કરી રહ્યું છે એવું મને દેખાઈ રહ્યું છે. ડિવાઇનના આશીર્વાદ પણ તમારા પર વરસી રહ્યા છે. એડિક્શનથી તમારે બચવાનું છે. તમને કોઈ નેગેટિવ થોટ્સનું કે નેગેટિવ તમને કોઈ એડિક્શન છે જે તમારા માટે સારું નથી, એનાથી માત્ર તમારે બચીને રહેવાનું છે. અને કોઈ એવી નેગેટિવ સરાઉન્ડિંગ તમારી એનર્જી હોય, નેગેટિવ લોકો હોય, એનાથી તમારે તમારી જાતને પ્રોટેક્ટ કરવાની છે. બાકી ઓલ ઓવર તમારું ફેમિલી લાઈફ ખૂબ જ સારી છે, લવ લાઈફ ખૂબ જ સારી છે. અને સિંગલ જે લોકો છે એના માટે વોર્નિંગ છે કે જે નેક્સ્ટ વીકમાં તમારી લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થાય તો એના માટે થોડોક ટાઈમ લેજો. એકદમ એને હા નહીં કહી દેતા અથવા તો મનમાં એનો સ્વીકાર પૂર્ણ નહીં કરી લેતા. એ મે બી ડેવિલ હોઈ શકે છે, મતલબ કે નેગેટિવ મેન્ટાલિટીવાળો પર્સન હોઈ શકે છે. તો થોડુંક સંભાળીને નેક્સ્ટ વીક જવા દેજો જે લોકો સિંગલ છે એના માટે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈ વાત વિચારીને ખૂબ જ દુઃખી થઈ રહ્યા છો. પાસ્ટને યાદ કરીને દુઃખી થઈ રહ્યા છો. અને કોઈ કાર્મિક સાયકલનો એન્ડ થઈ રહ્યો છે. જે વસ્તુની તમને બહુ ડર લાગતો હતો એ વસ્તુથી હવે તમારો છુટકારો થવા જઈ રહ્યો છે. તમે એ નેગેટિવ સાયકલમાંથી તમે રિલીઝ થવા જઈ રહ્યા છો. એટલે નેક્સ્ટ વીક થોડુંક તમને એવું હાર્ડ હેલ્થ વાઇઝ લાગી શકે છે. મેન્ટલ સ્ટ્રેસ મને વધારે લાગે છે. અથવા તો તમને જો ફિઝિકલ કોઈ પ્રોબ્લેમ હતો તો એનો એન્ડ દેખાઈ રહ્યો છે. હવે ફિઝિકલ તકલીફ જે તમને કાંઈ પણ હતી એમાંથી તમે બહાર નીકળવા જઈ રહ્યા છો અને ખૂબ જ સારી એનર્જીમાં આવતા દેખાઈ રહ્યા છો. અને અમુક લોકો મને ખૂબ જ મેન્ટલ સ્ટ્રેસમાં હોય, ડિપ્રેશનમાં હોય એવું મને દેખાઈ રહ્યું છે. નેક્સ્ટ વીકમાં હેલ્થમાં એવી એનર્જી આવી રહી છે. પાસ્ટને ભૂલી જાઓ અને આગળ વધો અને ન્યૂ બિગનિંગ શરૂ કરો. તમારી હેલ્થને વધારે સારી ઇમ્પ્રૂવ કરવા માટેના પગલાં ભરો અને એ જ ડિરેક્શનમાં આગળ વિચારી અને આગળ વધો. નેગેટિવ થિંકિંગમાંથી બહાર નીકળો. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમને ખૂબ જ ગ્રોથ મળી રહ્યો છે. તમારો બિઝનેસ છે તો એ એક્સપાન્ડ થઈ રહ્યો છે. જોબ છે તો તમને ખૂબ જ સારી ઇન્ક્રીમેન્ટ મળી રહ્યું છે. પણ તમે ધાર્યું હતું એટલું તમને નથી મળી રહ્યું, એટલે તમે થોડાક દુઃખી થઈ રહ્યા છો. કોઈએ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એમને ધારેલું રકમ નથી મળતી, પ્રોફિટ નથી મળતો, એટલે તમે મને દુઃખી દેખાઈ રહ્યા છો. બિઝનેસમાં પણ તમે જે ધાર્યું હતું એવો ગ્રોથ નથી. ગ્રોથ છે પણ તમે જે વિચાર્યું હતું એટલો ગ્રોથ નથી. એટલે મને નેક્સ્ટ વીકમાં તમે ફાઇનાન્શિયલી દુઃખી દેખાઈ રહ્યા છો. તમારી ફાઇનાન્શિયલ લાઈફ તમે જે તમારું લેવલ નક્કી કર્યું છે એ પ્રમાણે નથી ગ્રો કરી રહી, એટલે મને દુઃખી દેખાઈ રહ્યા છો. અને નેક્સ્ટ 8-9 દિવસ પણ ગ્રહણનો પીરિયડ છે, એટલે આમાં નવા કોઈ ડિસિઝન તમારે ફાઇનાન્સને લગતા લેવાના નથી, ઇન્વેસ્ટમેન્ટને લગતા લેવાના નથી, ન્યૂ પ્રોપર્ટી લેવાની નથી અને ફાઇનાન્સને લગતા કોઈ જ અગત્યના નિર્ણય તમારે લેવાના નથી. યુનિવર્સ પ્લીઝ એક ગાઈડન્સ આપો મારા મેષ રાશિવાળા લોકો માટે કે કયા થોટને લઈને આગળ વધે. જો ફરીથી એ જ કાર્ડ આવી ગયા છે. રિસ્ક લેવાના નથી કોઈ પણ જાતના, નકર તમને ખૂબ જ મોટો લોસ થઈ શકે છે. અને હેલ્થમાં પણ કોઈ ખોટા રિસ્ક લેતા નહીં. તમારા જે ખાવા પીવાની આદત છે, નેગેટિવ થોટ્સ પણ એમાં જ આવે છે
તો એવું એમાંથી બચજો. એટલે તમને આ થંડરબોલ્ટ મતલબ કે બહુ નેગેટિવ કાર્ડ છે, લોસનું કાર્ડ છે. તો તમે આ પરિસ્થિતિમાંથી રિસ્ક નહીં લ્યો તો બચી જશો. જો રિસ્ક લેશો, ખોટા રિસ્ક લેશો તો તમને આ ટાઈપનો લોસ જોવા મળશે, થંડરબોલ્ટ. એટલે ખાસ બચજો. ફેમિલી લાઈફમાં, લવ લાઈફમાં પણ એવું જ છે, કોઈ નેગેટિવ વ્યક્તિ છે એનાથી બચજો. હેલ્થમાં પાસ્ટને ભૂલી જાઓ, આગળ વધો, નવા થિંકિંગ સાથે આગળ વધો અને ન્યૂ બિગનિંગ કરો. અને ફાઇનાન્શિયલ લાઈફમાં પણ એવું દેખાઈ રહ્યું છે કે વેઇટ એન્ડ વોચ. નેક્સ્ટ વીક તમે કોઈ નવા નિર્ણય લેતા નહીં. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. તમને મારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જણાવો કમેન્ટ કરીને. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ.